જન આક્રોશ સભામાં શિવનગરની જનતા જિજ્ઞેશભાઈને જ્યારે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે જિજ્ઞેશભાઈ જે શિવનગરના એસપીને મળ્યા અને એમને જે ઉગ્ર રજૂઆત કરી એ રજૂઆતના અનુસંધાનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સંસ્કારની વાતો કરે ત્યારે અમે હર્ષભાઈ સંઘવીને કહેવા માંગીએ છીએ કે હર્ષભાઈ છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતના દરેક દરિયા કિનારા ઉપર અબજો નહીં પણ ખરપોના ડ્રગ્સ ગુજરાતમાં ગરી રહ્યું છે ત્યારે તમે તમારી સંસ્કારની વાતો કરો હો ત્યારે આ ગુજરાતના યુવાધનોને બચાવવા માટે તમે શું કરી રહ્યા હો? તમારે ગુજરાતમાં રાજીનામું આપી દેવું જોઈએ અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા જે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે એવું કહેતા હતા વિધાનસભામાં કે મોરબીની માલિપા દૂધ કરતા દારૂ ડબલ વેચાય છે. આ અત્યારે ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયા? અત્યારે એની જવાબદારી નથી. આ પ્રજા અત્યારે મોરબીમાં દરેક ખૂણે દરેક ચોરાયા ઉપર દેશી દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજો આ બધુંય મળી રહ્યું છે. છતાંય આ પોલીસ તંત્ર પોતાની હપ્તાખોરી કરવા માટે થઈ અને આ દૂષણો અત્યારે મોરબી શહેરના યુવાનો બરબાદ થઈ રહ્યા છે. ત્યારે અમે જિજ્ઞેશભાઈના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું અને આવનારા દિવસોમાં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જે માર્ગદર્શન આપશે એ માર્ગદર્શન અનુસંધાન અમે કાર્યક્રમો આપશું.